મુનિઓ સંતો મંતો જલારામ અમને આ કલયુગમાં અમારે સદારામ બની ગયા ને ફોટા લગાડી ગયા. હગું આવ્યું હતું એટલે હગું કરવા આવ્યા અને સદારામ પચેલ ભેળો ભાગ હતો જે ભજનમ જાતા રહે એટલે કે સદા તો કાયમ જાતો રહે અને આ ઉપાડ કર્યો એ છે વાહણાના અને ટોટાણામાં ભાગ રાખ્યો હતો. એની માનું નામ લખુમાં, એના બાપાનું નામ મોહનજી. મારે અહીંયા પૂછક પડ્યું છે, જોશે તો અમૃતભાઈ હું આવ્યો. હા રામ તમે કહો છો ને મારે ક્યાં જાઉં? રોમને ભજીને મને મારે તમને ભેળું થાવું થઈ ગયા છે. જો થઈ ગયા છે ને, આપણે થવું છે, હજી વાર છે પણ થાઓ. હાથા મનથી, હાથા તનથી, હાથા ધનથી જો ભક્તિ કરશો ને અને ઓમાં વાપરશો. રોટી એની વાતો મોટી, બીજી કરે વાતો હાવ ખોટી, પણ ખાવાનું આલી છે. હરિચંદ્ર ખાતો તો ને આલી દીધું તો એક ભિખારી આવ્યો હતો હરિચંદ્રે, નતો ખાવા દીધું, વિશ્વામંત્ર તેડી પડ્યો. આ છે ભણો પણ આલતો મારા બાપ ખવડાવીને ખાધો. મારું કહેવાનું મિનિંગ પછી પેલો તો ગુજરામ બેહાર્યા ને પેલો ભાઈ ક્ષેત્રમાં ઓટો મારવા ગયો છે. એ નરદને બોલાયા કે નરદમાં કે હા કે તમારે કે ઓઝણું પૂંખવાનો રિવાજ નથી કે શેન અને કે ચાર કે પૂંખે છે. જો પંડીને આવ્યા, મેરડોળ હાથમાં છે ને પેલો ભાઈ ક્ષેત્રમાં મોટો મારવા ગયો છે અને બારવટિયા મારા બગડતા તરવેલું ઢાલ્યું કાળો બુકીઓ મારીને આ ગોમ ભાગવા આવ્યા અને પેલો જો ક્ષેત્રમ એટલે ટેટા મારા વાળા ઘોડાને બધું જોયું છે, બધાની કટલોને બીજો વાંચ્યો એટલે ઓઝણું કે અમને નહીં પૂંખાવું. અને તારે પેલી વહુ કે તમારા ભાઈ ચોઈ ગયા એ નરદને કીધું કે જો એને ટેવ છે કે હમણાં આવશે કે ક્ષેત્રમાં ગયા છે અને તારે કે મારા પિતા કે બારવટિયા આવ્યા છે. પેલો બિયાણો છે કે હવે હું કરી નહીં દઉં અને તારે કે આપણે હવે કે જમીન ઓઝણું કાલે ફૂંકાવશે પણ કે તમારા ભાઈ ગયા છે પણ એને વણી હું કે ખાયું નહીં તો કે ખાવા તો કોણ લઈને જાય ને ક્ષેત્રમાં છે ના તો કે બારવટિયા આવ્યા છે તારા બાપ કે એમ કે હોય પણ કે ખાવા આલો મારે જુઓ સ્ત્રી જુઓ પુરુષ બેનો એક નર નારીનું મતો અમારા પૂરમાં થતું. આ પહેલો જોવાનો વાય કે ખાવા કરી આલો હું ખવડાવીને ખાયો. એની હાહુ કહે છે કે અહીંયા તારા બાપ આવ્યા છે, આ ગોમ ભાગવા કોઈ નહીં રાખે કે મારા તમારા દાગીના પડલામાં લોરા મારે જોતા નહીં અને મારા બાપના દાગીના મારે એક બે છે ને એ મારા રાખો. તમે લાયા ને પડલા મિલ્યોરા મારે જોતા નહીં. એ લીધા રહ્યા અને પેલી ખાવા લઈ અને જાતીથી નવા લુગડાન હાથમાં ખાવાન બારવટિયા બેઠા હતા ઘોરમ બોધવાન તરવેલું ઢાલ્યો. એટલે કે એ આ દીકરી આવે છે નવા કપડાં પહેરીને સમ પગ મેળતી અને આ દીકરી આવે છે પણ આપણાથી કોઈ ભિયાતી નથી. આપણે બારવટિયા ગોમ ભાગવા આવ્યા કે હા બેટા અમારી દીકરી તો કોણ છે કે બાપુ મારા લગ્ન કરીને મેડલ જુઓ કે આ રહ્યા હાથમાં છોડ્યો નથી. મારો પતિ ગયો છે ક્ષેત્રમાં પૂછ્યો ઓઝણું પૂંખાયું નથી અને હું ભાંટ લઈને હું પતિની જમાડ્યા છવાઈ નહીં જમું. મારી હાહુ મને મેણું મારીશ કેવું કે રહેવા દે તારા બાપ આવ્યા છે તને લૂંટી લે તો એ જો મારા બાપ છે મને લૂંટશી તો કઈ વધો. હા મીરખન બારવટીયો હતો હો શરિયોડનો. આ વાતો પડી છે. હા મીરખા આ શરિયોડ છે ને આ મીરખન બારવટીયો હતો. મીરખન બોલ્યો કે બેટા દીકરી મારી છે ને તને કોઈ ઈજા નહીં આવે. બારવટીયો પાસે શું ના હોય આખા ઘરાણા પહેરાયા, ચેર્યો ખોકણો ટૂંપિયો બે હેરાળો. બેટા તું મારી દીકરી છે. કોઈનો વેલો સંપાડીને હું જાણ કર્યો કે મારી દીકરીને કોઈ એને કે એક વાળ વોકો ના કરી કે જો કે હું મીરખન બારવટીયો શરિયોડનો આજુ શરિયોડ. આ દીકરીઓ એવી ધારે ને આ બહેનો પોણી ના ભરે, ધારે તો જેતવા ના હળગાવે, ધારે તો પથારી ના કરે, ધારે તો ભેહું ના દોય, ધારે કરી શક્તિવાન. હા
ના કે બૈયું તો કેવી વાતો કરી હજી કે એ હજી પેલો છે પેલા મોંમાં પેલા ખબર છે કેમ કે મોં મળી ગયું મારે ઘેરથી ના રખડી પડે એમ એટલે બીજું તો શું કામ કહું મારું કહેવા દો એટલે બીજું થોડું ખોટું લાગે એટલે પેલો છૂટે છેલ્લા કે પેલો ભાઈ પન્નીને આવ્યો છે હેડકી કેટલું લઈને આવી જોતી આમાં કે હવે આ કેટલું કે લઈને આવી છે કે હેડકી જો આ બે ભાળવા તો પન્નીને આવ્યો હતો એટલે ખબર નહીં પડતી કે લઈને આવી છે કે કેટલું છોડીને આવી છે એ ગોમ છોડ્યું પાદર છોડ્યું શેમાડો છોડ્યો માં છોડી બાપ છોડી બેન પડી છોડી ગુંદરું છોડી અને પારકા પોતાના અપનાવી દીધા હતા શક્તિવાન કેટલી તમે રહેજો 1 મહિનો વાર ખબર પડે રહી કે હો હા આ બેનની આબરૂ રાખી છે જો હરમંતી કેનો અંજનીનો વાહ એમ ઊંચો રાખજો તો ખબર પડે કે દૂધ દુણામ જાય છે અને કે મને લાગે છે કેમ કીધું બરડો બઠ થાય હા રોમો પીડ કેના હા મિનલ દેના ભીષ્મ પિતા કેનો ગંગાનો પોસ પડવું કેના કુંતા માતાના શિવાજી છત્રપતિ કેનો હા હારા હારા માના અને બગડેલા બાપના સમર્પિત કર્યું છે કે ઘર કેનું હા મને તો કોઈ નોમ કેના આવડે છે અમારા હરૂપજીનું તો આવડે કે આ હરૂપજીનું અને કે ગાડી કે હરૂપજીની અને કે આ પેહું કે હરૂપજીની કે છોકરા કે હરૂપજીના અને ત્યાં કે છોડી જોર આપણે પણાવી કે હરૂપજીની એટલે પેલાને ઉતારામાં નોમને રકેબી નોમને અને ચો દાગીને નોમને પણ અર્પણ કર્યું છે કે એના બાપનું રાખો મારું નહીં કે ચમ કે સોરે પીન પડ્યો છે તો કે મારા ખોલજામ પ્રાણને રહેવા દો અર્પણ કરી નાખ્યું છે પણ બધું આખો કૃષ્ણ એમને ખાતે છે કે મારું જ છે 1 મહિને 3 ભાઈને પન્નાઈ જે પટેલ એક બોભણ અને એક હોનાર અલી કે તાર બાપે કે કેટલું હોનું આલ્યું કે માર બાપે કે 5 તોલા આલ્યા પટેલ હતા પટેલ છે એ બેઠા એટલે શરીર તો મારા દેવું છે તમે કહો ને છો પટેલ થાળીયું મારા દેવું નાક મારા દેવું મેં તો મૂછું બઠ કરીને આવ્યો પણ તમારે કે મન તો કે 5 તોલા આવ્યા પટેલની દીકરી કે એમ હજી પેલા પૂછું બોભણની દીકરી કે બટી કે તને અલી કે તાર બાપે કેટલું આલ્યું કે મન તો કે તરી તોલા આલ્યો કે તને તરી તોલા આલ્યો કે એવું પણ હોનારની દીકરી કે તને કેટલો આલ્યો કે મને તો શું હાલે કે મારો હોનારો જ આખો હોનારો છે ને કે તમારે કે હમ લેવા આવવું પડશે જમશે એમ મારો બાપ હમું રહેવાનું છે ભક્તિ જુઓ ભક્તિ વર્તમાનની છે હો વર્તમાન જે આયા જાને અવકાર કીધું ને કે તારા વગને કોઈ પૂછીને આવે અવકાર મેઠો હાલ દે છે ઝોપા ઉધી મેળવા જા દે એક ભાઈ હતા ભજનમાં જો જબર ભાવ અને જે હોય ને કે તારા ઘેર કોઈ આવે એનો અવકાર હાલ દે ઝોપા ઉધી મેળવા જા દે ગોમ બદલે પણ ઓણી ના બદલે ઓણી નહીં રાખે પછી એક દાડો ભક્તો કે આવો કે અમારે ઘેર એક દાડો કે ભાવ હારો છે અતિ જ્યાં ભક્તો બધા ભેળા થઈને જાય મોથા ઢાલ્યા પેલા ભાઈએ અને પેલો જતો પોણી ભરવા ગયો તો તે કે આવો કેવું એટલે કે કહેજો તમારે ઘેરથી કે પોણી ભરવા ગયો કે હું ચાગો ને દૂધ લઈને આવું રાખી બેહો કે હારો પણ આ બે ને હું શું બને 2 જણે લક્ષ્ય રાખજો તમે તો એવો નથી પેલો